હેપી વુમન્સ ડે ટુ ઓલ બ્યુટીફુલ લેડીઝ. નમસ્તે, હું ડૉક્ટર રૂપા ઓનરકટ. આજે વુમન્સ ડેના રિગાર્ડિંગ એક મેનોપોઝ પ્રી મેનોપોઝ વિશે થોડી વાત કરવા આવી છું. મેનોપોઝ કે પ્રી મેનોપોઝને શું તમે એક રોગ સમજો છો? તો કે ના, આ પ્રી મેનોપોઝ કે મેનોપોઝ એ પોતે એક રોગ અથવા ડિઝીઝ કે બીમારી ન હોતા એક ઉંમરની બદલતી અવસ્થા છે કે જેમાં શરીરમાં ઘણા ફેરફારો થાય છે અને એના લીધે શરીરમાં ઘણી તકલીફો ઊભી થાય છે. એટલે કે એક રોગ ન હોવા છતાં પણ શરીરમાં એક આ અવસ્થાનો જે ફેરફાર થાય છે એને અનુરૂપ તકલીફ ઊભી થાય છે. તો આ મેનોપોઝ પ્રીમેનોપોઝમાં શરીરમાં શું ફેરફાર થાય છે અને એના લીધે શું સિમ્ટમ્સ ઊભા થાય છે અને એના માટે થઈને શું કરવું જોઈએ એના વિશે થોડી વાત કરીશ. તો થોડો વિડીયો લાંબો થશે કેમ કે આપણે એને ડિટેલમાં જોશું, તો છેક સુધી જોજો, તમને ચોક્કસથી ઉપયોગ થશે. તો ફર્સ્ટ આપણે જોઈએ છીએ કે શરીરમાં શું ફેરફાર થાય છે પ્રીમેનોપોઝ દરમિયાન. તો ફર્સ્ટ મોડર્ન સાયન્સ મુજબ આપણે જોઈએ તો ઇસ્ટ્રોજન ઘટે છે, એટલે કે ઇસ્ટ્રોજનની ડેફિશિયન્સી ઊભી થાય છે અને આ ઇસ્ટ્રોજન ઘટવાના લીધે બીજા હોર્મોન્સ સાથેનો એમનો રેશિયો બદલે છે, એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ ઊભો થાય છે. સાથે સાથે પિચ્યુટરી ગ્લેન્ડ, હાઇપોથેલેમસ, ઓવેરિયન ગ્લેન્ડ્સ એના સિક્રેશનમાં પણ થોડા બદલાવ આવે છે. તો એક આ મોડર્ન સાયન્સ મુજબ આ ફેરફાર થાય છે. આયુર્વેદ સાયન્સ મુજબ જો જોઈએ તો આ દરમિયાન જે છે એ વાયુની વૃદ્ધિ થાય છે. સાથે સાથે પિત્ત દગ્ધ થાય છે, પિત્ત વૃદ્ધિ થઈ અને પિત્ત દગ્ધતા થઈ અને વાયુની પણ વૃદ્ધિ થાય છે. અપાન વાયુની દુષ્ટિ થાય છે. રસ ધાતુ અને રક્ત ધાતુના પાચનમાં પણ ફેરફાર થાય છે અને ખાસ આ દરમિયાન છે એ અગ્નિમંદ થાય છે. તો આ જે છે એ શરીરમાં શું ફેરફાર થાય છે એ જોયું. તો એમાં ફેરફારના લીધે શું લક્ષણો ઊભા થાય છે એ જોઈએ. તો ફર્સ્ટ આપણને બધાને ખબર છે એ પ્રમાણે માસિક અનિયમિત થાય છે, વધુ આવે છે, ઓછું આવે છે અથવા તો ઇરેગ્યુલર આવે છે, વહેલું અથવા તો મોડું થાય છે. તો માસિકની અનિયમિતતા એ આનું પહેલું લક્ષણ છે. એની સાથે સાથે જો ઇસ્ટ્રોજન ડેફિશિયન્સી જે થાય છે એના લીધે કેલ્શિયમ ઘટે છે. તો ક્યારેક ઓસ્ટિયોપોરોસિસના સિમ્ટમ્સ ઘણામાં જોવા મળે છે. તો ની જોઈન્ટ પેઇન કે લોઅર બેક પેઇન એ પણ આમાં જોવા મળે છે કે જે આયુર્વેદ પ્રમાણે અપાન વાયુની દૃષ્ટિના લીધે લોઅર બેક પેઇન મેનોપોઝ પ્રીમેનોપોઝ અવસ્થામાં થઈ શકે છે. બીજું જે છે એ અગ્નિમંદ થાય છે. તો અગ્નિમંદ થવાના લીધે મેટાબોલિઝમ સ્લો થાય છે અને આ મેટાબોલિઝમ સ્લો થવાના લીધે વજન વિધાઉટ ઓવર ઇટિંગ પણ વધે છે. એટલે કે ઓવર ઇટિંગ વિના પણ વેઇટ ગેઇન થાય છે, જેનું કારણ છે સ્લો મેટાબોલિઝમ. આની સાથે સાથે પિત્ત વૃદ્ધિ થવાના લીધે એસિડ રિફ્લેક્સ, હાઇપર એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ પણ થાય છે અને ઘણીવાર પિત્ત વૃદ્ધિના લીધે હૃદયના ધબકારા વધી જવા પણ જોવા મળે છે પ્રીમેનોપોઝની આ અવસ્થામાં. તો આ બધું જે છે હોર્મોનલ ડેફિશિયન્સી અને પિત્ત વૃદ્ધિના લીધે થાય છે. અને બીજું જે પિચ્યુટરી ગ્લેન્ડના સિક્રેશનના લીધે અને હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જે છે એ ઊંઘની અનિયમિતતા છે, મૂડ સ્વિંગ્સ છે, ચીડચીડાપણું, નિરાશાપણું, હોટ ફ્લશિસ, આ બધા સિમ્ટમ્સ પણ જોવા મળે છે. તો આ જે છે એ અમુક માનસિક ભાવના બદલાવ જે વધારે તકલીફ આપે છે એક પ્રીમેનોપોઝમાંથી પસાર થતી ફિમેલને. તો આ માનસિક ભાવના બદલાવ સામે પણ આપણે કઈ રીતે એને સોલ્વ કરવાનું છે એ પણ ચોક્કસથી જોશું. તો આ જે સિમ્ટમ્સ ઊભા થયા છે શરીરમાં એને રિગાર્ડિંગ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં, આપણા રૂટીનમાં ચોક્કસથી ફેરફાર કરવો જોઈએ. તો આહાર વિહાર, દરેક વિડીયોમાં આપણે આહાર અને વિહાર વિશે વાત કરી છે. તો અહીંયા પ્રીમેનોપોઝ રિગાર્ડિંગ આહાર, વિહાર અને વિચાર, આ ત્રણ વસ્તુમાં આપણે ફેરફાર કરવાની ચોક્કસથી જરૂર પડશે. તો ફર્સ્ટ આહારને જોઈએ તો અહીંયા અગ્નિમંદ કયું છે, પિત્ત વૃદ્ધિ કયું છે. તો અને આના લીધે જો સ્પાઇસી, ઓઇલી, પ્રોસેસ ફૂડ, આ બધા ફૂડને બને એટલું ટાળવું જોઈએ. એટલે આ દરમિયાનમાં જે છે એ હળવો સુપાચ્ય ખોરાક લેવાનો છે, પણ છતાં એ પોષણવાળો હોવો જોઈએ. એટલે કે તમારે પચી શકે એવો પણ પોષણ પણ જળવાઈ રહેવું જોઈએ. તો એના માટે થઈને ઘરનો ખોરાક તો આપણે લઈએ છીએ, એ સિવાય સાથે સાથે સ્પેસિફિકલી જો આ દરમિયાનમાં એડ કરવું હોય તો રાગી છે, જુવાર છે અને રાજગરો છે, આ જે છે એ એડ કરી શકાય છે. સાથે સાથે ડેઇલીના યુઝ માટે બીજા ડ્રાયફ્રૂટની સાથે સાથે ખજૂર, અંજીર અને કાળી દ્રાક્ષનો ચોક્કસથી ઉમેર કરી લેવો જોઈએ.
અને એની સાથે સાથે પિત્ત વૃદ્ધિને સાચવવા માટે થઈને સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ અને હંમેશા અવોઇડ કરવું જોઈએ. છતાં પણ મનની ચંચળતાને લીધે ઈચ્છા થાય છે તો 10 દિવસે એકવાર વિવેક બુદ્ધિપૂર્વક એનો ખોરાકમાં ઉપયોગ કરવો. અને એમાં જે છે એ દરેક પોષણયુક્ત ખોરાક કે જે તમારા લિક્વિડ ન્યુટ્રિશન્સને પણ પૂરો પાડે એ રીતે, એટલે કે દરેક ફ્રૂટ્સનો પણ તમે તમારી રૂટીનમાં સમાવેશ કરી શકો છો. એ સિવાય જો વિહારમાં વાત કરીએ, એટલે કે રૂટીન જે આખા દિવસની દિનચર્યા છે એમાં જો વાત કરીએ તો મોર્નિંગ વોક એ ખૂબ જરૂરી છે તમારા મેટાબોલિઝમને પુશઅપ કરવા માટે થઈને, અને બીજા જે કોઈ મૂડ સ્વિંગ્સ માટે થઈને પણ મોર્નિંગ વોક જરૂરી છે. યોગા અને સ્ટ્રેચિંગ અથવા તો હળવી એક્સરસાઇઝ પોતપોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે રૂટીનમાં લેવી જોઈએ. ડીપ બ્રીધિંગ છે, પ્રાણાયામ છે, મંત્ર જાપ અને ચેન્ટિંગ છે, આ બધાને પણ ખુદના રૂટીનમાં લેવું જોઈએ. વિહારની સાથે સાથે આપણે છેલ્લે જે વાત કરી કે વિચાર, તો આ વિચારમાં શું એડ કરશું તો કે એક એક્ટિવ લાઈફ, ક્રિએટિવિટી અને સુસંવાદ, આ ત્રણને હું ચોક્કસથી આગ્રહ કરીશ કે તમે તમારામાં એડ કરો. એટલે કે કોઈ ઇનએક્ટિવ ન રહેતા હંમેશા કંઈ ને કંઈ એક્ટિવિટીમાં જોડાયા રહેવું જોઈએ. ક્રિએટિવિટી એટલે કંઈક પણ નવું શીખવાની હંમેશા ટ્રાય કરવી જોઈએ, કે કંઈ નવી સ્કિલ છે કે નવી લેંગ્વેજ છે કે આર્ટ છે કે મ્યુઝિક છે, કંઈ પણ નવું ચાહે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, પણ નવું હંમેશા શીખતા રહેવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને છેલ્લે જે વાત કરીએ એ સુસંવાદ, એટલે કે દિવસમાં એકવાર આનંદદાયક વાત અથવા તો કન્વર્ઝેશન કે ટોક થવી જોઈએ. ગોસિપ અથવા તો બીજી કોઈ વાત નહીં કે જેમાં નેગેટિવિટી હોય, પણ હળવી આનંદદાયક વાત દિવસમાં એકવાર થવી જોઈએ કે જે તમારા મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરી શકે. એટલે સુસંવાદ પણ હોવો જોઈએ અને ક્રિએટિવિટીને પણ લાઈફમાં લઈ આવવાની છે અને હંમેશા એક્ટિવ રહેવાનું છે. તો આ જે છે એ વિચારના બદલાવની વાત થઈ, કેમ કે મેનોપોઝ, પ્રીમેનોપોઝ એ એક્સપેક્ટેડ છે કે જે આવવાનો જ છે, તો એને આનંદથી એક્સેપ્ટ કરી અને આ યાત્રાને ખૂબ આનંદદાયી બનાવી. છેલ્લે આયુર્વેદિક ઔષધિની વાત કરીશ, એટલે કે આયુર્વેદિક ચિકિત્સાની વાત કરીશ. તો શતાવરી જે છે એ કોઈ પણ ફિમેલ પ્રોબ્લેમ માટે થઈને બ્રહ્માસ્ત્ર સમાન છે. એટલે શતાવરી જે છે એ રસાયણ ઔષધિ છે અને મૈથ્ય રસાયણ, એટલે કે બ્રાહ્મી, શંખપુષ્પી જેવા મૈથ્ય રસાયણ છે એ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ચોક્કસથી લેવું જોઈએ. ગાયના ઘીનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ. અને પંચકર્મની જો વાત કરીએ તો આ દરમિયાનમાં જે વાત અને પિત્તની વૃદ્ધિ થાય છે, જેના લીધે ઘણીવાર સ્ટીફનેસ છે, માંસપેશીની જકડાહટ છે, એ બધું જોવા મળે છે. તો અઠવાડિયામાં એકવાર સ્નેહન સ્વેદન, એટલે કે અભ્યંગ સ્વેદન હંમેશા આયુર્વેદ સેન્ટર ઉપર જઈને કરાવવું જોઈએ, કે જેનાથી માંસપેશીની લચીલાપણું જળવાઈ રહે અને વાયુનું શમન થતું રહે. ઊંઘ અને મૂડ સ્વિંગ્સ માટે થઈને ગાયના ઘીના નસ્ય, એટલે કે ગાયના ઘીના 2 ટીપા બંને નસકોરામાં હંમેશા નાખવા જોઈએ. એટલે એક નસ્ય કર્મને કરવું જોઈએ. અને અપાન વાયુની દુષ્ટિ થાય છે, તો અપાન વાયુની દુષ્ટિને સોલ્વ કરવા માટે થઈને વર્ષમાં એકવાર 8 દિવસ માટે માત્રા બસ્તી કરવી જોઈએ, કે જેનાથી અપાન વાયુનું શોધન થઈ શકે. તો આ બસ્તી પંચકર્મ, અભ્યંગ સ્વેદન અને નસ્યને આ દરમિયાનમાં ચોક્કસથી લેવો જોઈએ. તો આ જે બદલતી અવસ્થા છે, યુવા અવસ્થામાંથી પુખ્ત અવસ્થામાં જવાની જે એક આ પ્રીમેનોપોઝની જે એક અવસ્થા છે, એ તમારી ખૂબ આનંદદાયક રહે એવી શુભભાવના સાથે. થેન્ક યુ.